વૃદ્ધાશ્રમમાં એક માતા એકલી બેઠી હતી. આંખોમાં દુઃખ અને દિલમાં ખાલીપણું હતું. પોતાના જ દીકરાએ અહીં મૂકી દીધેલી હતી. એ દિવસ આજે પણ દિલને ચીરી રહ્યો હતો. દરરોજ બારણું જોઈ આશા રાખતી અને બેઠી રહેતી. કદાચ મારો દીકરો આજે લેવા આવી જશે મને. પણ સમય પસાર થયો અને કોઈ આવ્યું નહીં. આશા ધીમે ધીમે અંદરથી તૂટી રહી હતી. એ માતાનું નામ હતું કમલાબેન. એ જાણીતી સ્ત્રી હતી. એક સમય બધાની મદદ કરતી અને દયાળુ સ્ત્રી એટલે કમલાબેન. પણ આજે પોતાની જ હાલત પર રડી રહી હતી. જીવનમાં આવું થશે એવું વિચાર્યું પણ ન હતું. એક દિવસ મનમાં અચાનક વિચાર આવ્યો. તેને હવે સત્ય સામે લાવવા જોઈએ. બધાની સામે સત્ય આવવું જોઈએ. પોતાના દીકરાનો સાચો ચહેરો બતાવવો જોઈએ. એ વિચારથી દિલમાં હિંમત આવી ગઈ. તેણે નક્કી કર્યું હતું, હવે વેશ બદલીશું પોતાનો. ગરીબ સ્ત્રી બનીને પોતાના ઘરમાં જઈશું પાછા. દિલમાં દુઃખ છતાં આંખોમાં નિશ્ચય મજબૂત હતો. હવે સત્યનો સમય નજીક આવી રહ્યો હતો. શહેરમાં પહોંચી પોતાના જ ઘરની સામે ઊભી રહી. આ ઘર ક્યારેક તેનું સપનાનું સ્થાન હતું. પણ આજે એ ઘર અજાણ્યું લાગે છે એને. યાદો દિલમાં તોફાન જેવી ઉઠી રહી હતી. બારણું ખખડાવ્યું તો વહુએ બારણું ખોલ્યું. પણ માતાને ઓળખી એમ શકે નહીં. બદલાયેલા વેશમાં વહુએ પૂછ્યું, શું જોઈએ છે? અહીં કેમ આવી છે? માતાએ કહ્યું, કામ જોઈએ છે મને, રાખી લો ને. વહુએ વિચાર્યું, કામવાળી રાખવી સારી રહેશે. માતા પોતાના જ ઘરમાં નોકર ચાકર જેમ બની ગઈ. દિલમાં દુઃખ છતાં શાંતિથી કામ કરતી રહી. હવે સત્ય સામે લાવવાનો સમય થોડો નજીક આવતો હતો. એક દિવસ દીકરો ઓફિસથી ઘરે પરત આવ્યો. માતાને જોઈ પણ ઓળખી શક્યો એમ નહીં હતો એ. માતા દિલમાં તૂટી ગઈ પણ શાંત રહી. દીકરો હવે ખૂબ બદલાઈ ગયો હતો. એક રાત્રે માતાએ વાત સાંભળી અને ચોંકી ગઈ. દીકરો અને વહુ ગુપ્ત વાત કરી રહ્યા હતા. દીકરો બોલ્યો, ઘર વેચી નાખ્યું. હવે જોઈએ. જૂના સંબંધો હવે કોઈ કામના રહ્યા નથી. વહુએ પણ તેની વાતમાં સહમત થઈ ગઈ. બંને પૈસા માટે બધું છોડવા તૈયાર હતા. માતા આ સાંભળીને અંદરથી તૂટી ગઈ હતી. હવે સત્ય બહાર લાવવાનો સમય આવી ગયો. એક દિવસ દીકરાએ મોટી પાર્ટી રાખી ઘરે. ઘણા મહેમાનો અને મિત્રો ભેગા થયા ગયા હતા. માતા અચાનક બધા સામે આવી ઊભી રહી. બધાની નજર તેની તરફ જ ટકેલી હતી. માતાએ પોતાની ઓળખ બતાવી ધીમે ધીમે અને ચહેરા પરથી પડદો હટાવી દીધો. દીકરો આજે જોઈને અચાનક ચોંકી ગયો. તેને વિશ્વાસ જ ન આવ્યો આ સત્ય પર. માતાએ બધું સત્ય બધાને કહી દીધું. વૃદ્ધાશ્રમ અને દુઃખની દરેક વાત કહી દીધી. બધા મહેમાનો આશ્ચર્યમાં પડી ગયા હતા. દીકરાનો ચહેરો શરમથી ઝૂકી ગયો. દીકરો માતાના પગ પાસે આવીને બેઠો અને માફી માંગવા માટે હાથ જોડ્યો અને કંપતા હતા. તે બોલ્યો, મને માફ કરી દો માતા. મેં ખૂબ મોટી ભૂલ કરી છે. જીવનમાં માતા શાંતિથી તેને જોઈ રહી હતી. દિલમાં દુઃખ છતાં આંખોમાં કરુણા હતી. માતાએ કહ્યું, હું તમને માફ કરી દઉં છું, પણ હું તમારી સાથે રહી શકું એમ નહીં. માતા ધીમે ધીમે ઘર બહાર જવા લાગી. જતાં જતાં એક વાત કહી દીધી અંતે, સંબંધોનું મૂલ્ય પૈસાથી ક્યારેય માપશો નહીં. માતા પિતાની કદર કરવી જોઈએ.